જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ બેક ટુ અવર ચેનલ ગુજરાતી પરંપરા. આજે આપણે વાર્તા કરીશું માતા કાત્યાયનીની પૂજા વિધિ અને તેની કથા વિશે. નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. તેમની ઉપાસના અને આરાધના કરવાથી ભક્તોની ઘણી સફળતાથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ ચારે ફળ પ્રાપ્ત થાય છે. તેમની ભક્તિથી રોગ, શોક, સતાપ અને ભય નષ્ટ થઈ જાય છે. જન્મ જન્મના પાપ પણ નષ્ટ થઈ જાય છે. કાત્ય ગોત્રોમાં વિશ્વ પ્રસિદ્ધ મહેશ્રી કાત્યાયને ભગવતી પરમબાની ઉપાસના કરી હતી, કઠિન તપસ્યા કરી હતી. તેમની ઈચ્છા હતી કે તેમની પુત્રી પ્રાપ્ત થાય. માતા ભગવતીએ તેમના ઘરે પુત્રી રૂપમાં જન્મ લીધો. એટલા માટે આ દેવી કાત્યાયની કહેવાય છે. તેમના ગુણ શોધ કાર્ય કરવાનું છે. એટલા માટે વૈજ્ઞાનિક યુગમાં કાત્યાયનીની માતાનું મહત્વ સર્વાધિક થઈ જાય છે. તેમની કૃપાથી બધા કાર્ય પૂરા થઈ જાય છે. તેઓ વેદનાથ નામની જગ્યાએ પ્રગટ થયા હતા અને ત્યારથી તેમની પૂજા શરૂ થઈ હતી. માતા કાત્યાયનીને અમોઘ ફળદાયિની છે. ભગવાન કૃષ્ણને પતિરૂપ માટે પ્રાપ્ત કરવા માટે વ્રજની ગોપીઓ કાત્યાયની માતાની જ પૂજા કરતી હતી. આ પૂજા કાલિંદી યમુનાના કિનારે કરવામાં આવતી હતી. એટલા માટે કાત્યાયની માતા વ્રજમંડળની અધિષ્ઠાયી દેવી રૂપમાં પ્રસિદ્ધ થયા છે. તેમના સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે. તેઓ સ્વર્ણની સમાન ચમકીલા છે. તેમની 4 ભુજા છે. જમણી તરફ ઉપરની ભુજામાં અભય મુદ્રા છે અને નીચેની ભુજામાં વર મુદ્રા છે. માતાની ઉપરની ડાબીની ભુજામાં તલવાર છે અને નીચેની ભુજામાં કમળનું ફૂલ સુશોભિત છે. માતા કાત્યાયનીને દુઃખો દૂર કરનારી માનવામાં આવે છે. ભક્તોના રોગ, શોક, સતાપ અને ભય નષ્ટ થઈ જાય છે. જન્મો જન્મના પાપ સમાપ્ત થઈ જાય છે. માતા કાત્યાયનીની પૂજાથી પરમ પદ પ્રાપ્ત થાય છે. માતા કાત્યાયનીની પૂજા કરવા માટે પહેલા ફૂલોથી માતાને પ્રણામ કરી દેવીના મંત્રનું ધ્યાન કરો. આ દિવસે દુર્ગા સપ્તમીના 11મા અધ્યાયનો પાઠ કરવો જોઈએ. પુષ્પ, જાયફળ દેવીને અર્પણ કરવા જોઈએ. દેવી માતાની સાથે જ ભગવાન શિવની પણ પૂજા કરવી જોઈએ. પુરાણોમાં જણાવ્યું છે કે દેવીની પૂજાથી ગૃહસ્થીઓ અને લગ્ન કરવા યોગ્ય લોકો માટે ખૂબ જ શુભદાયી ફળ પ્રાપ્ત થાય છે. માતાને હળદરની ગાંઠ અને સુગંધિત ફૂલો ચડાવવા જોઈએ. કન્યાઓએ ઝડપથી લગ્ન કરવા માટે તેમની પૂજા કરવી જોઈએ. મનપસંદ વર પ્રાપ્તિ માટે તેમની પૂજા કરવી જોઈએ. લગ્ન જીવન માટે તેમની પૂજા શુભ માનવામાં આવે છે. કુંડળીમાં લગ્નનો યોગ ન હોય તો માતાની આરાધનાથી એ સંકટ ટળી જાય છે. કાત્યાયનીની નામ કઈ રીતે પડ્યું એની સુંદર કથા છે. કત નામે પ્રસિદ્ધ મહેશ્રી હતા. તેમના પુત્ર કાત્ય ઋષિ થયા. આ જ કાત્યના ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહેશ્રી કાત્ય ઉત્પન્ન થયા હતા. આ ઋષિએ ભગવતીમાં જગદંબાની ઉપાસના કરતા કરતા ઘણા વર્ષો સુધી આકરું તપ કર્યું. કાત્યાયન ઋષિની ખૂબ જ ઈચ્છા હતી માં જગદંબા પોતાના ઘરે પુત્રી રૂપે અવતાર લે. ભગવતીએ તેમની ઈચ્છાનો સ્વીકાર કર્યો. અમુક સમય વીત્યા બાદ જ્યારે દાનવ મહિષાસુરનો અત્યાચાર ભૂમિ ઉપર વધી ગયો હતો, ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સંયુક્ત તેજમાંથી માં જગદંબા આદ્ય શક્તિ ઉત્પન્ન થયા હતા. દુર્ગા સપ્તશીના બીજા અધ્યાયમાં આ કથા ખૂબ જ વિસ્તારમાં આપી છે. તમામ દેવતાઓ પાસે જે વિશિષ્ટ દિવ્ય વસ્તુઓ હતી એ ઉત્પન્ન થયેલા માં જગદંબાને અર્પણ કરી. આ દિવ્ય સ્ત્રોતો અને ત્રિદેવના તેજથી પ્રથમ મહિષાસુરની સેનાપતિ અને ખૂબ લાંબા સમય સુધી થઈ રહેલા યુદ્ધને અંતે મહિષાસુરનો વધ કર્યો. માં કાત્યાયની દેવી ઋષિ કાત્યાયને ત્યાં મહિષાસુરનો વધ કરવા માટે પ્રકટ થયા. સૌથી પહેલા તેમની મહાપૂજા ઋષિ કાત્યાયે કરી હતી, તેથી કાત્યાયની કહેવાયા. માતા કાત્યાયનીએ અમોઘ ફળ આપનારી છે. ભગવાન શ્રી કૃષ્ણને પતિ તરીકે પામવા માટે વ્રજની ગોપીઓએ માક્ષર માસના યમુના સ્નાન સાથે કાત્યાયનીનું વ્રત કર્યું હતું અને કાત્યાયની માતાના આશીર્વાદથી શ્રી કૃષ્ણને પતિ તરીકે મેળવ્યા. છઠ્ઠા નોરતે માં કાત્યાયનીની પૂજા ઉપાસના કરવાનું ખૂબ જ મહત્વ છે. તેમની ઉપાસનાથી સાધકનું મન 2 ભ્રમણની વચ્ચે આજ્ઞાય ચક્કરમાં સ્થિર થઈ જાય છે. માં કાત્યાયનીના ચરણોમાં સ્થિર થનાર સાધકને ખૂબ સફળતાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ મળી જાય છે. આ લોકમાં ભક્તનું તેજ અલૌકિક બની જાય છે.
જન્મો જન્મના પાપનો નાશ પામે છે અને પરમ પદનો અધિકાર બને છે. તો મિત્રો, આ હતી માતા કાત્યાયનીની વ્રત કથા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.